સુરતમાં ખાડીપુરને લઈ લોકો પરેશાન થયા હતા ત્યારે આજે ખાડીપુર બાદ સામાન્ય સભા મળવાની હતી તે પહેલા જ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપના નેતાઓ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો તેવો સૂત્રોચ્ચાર કર્યા હતા। ખાડીપુરે સુરતીઓની હાલત બગાડી નાખી છે ત્યારે હવે તંત્રની નિષ્ફળતાને લઈ યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપુરને લઈ યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી હતી। ભાજપવાળા ડૂબી મરો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના સૂત્રોચ્ચાર થતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી જેમાં એક કાર્યકરે તો પોલીસ વાન પર બેનર સાથે ચડી વિરોધ કર્યો હતો। આજે યોજાઈ રહેલી સામાન્ય સભામાં હાથમાં ઢાંકણ અને તેની અંદર પાણી લઈને જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાલિકાની મુખ્ય કચેરી પર પહોંચ્યા હતા। હાથમાં બેનરો સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમને માટીની ઢાંકણીમાં લઈ પાણી લઈ ડૂબીમરોના સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। એક કાર્યકર્તા તો પોલીસ વાન પર ચડીને વિરોધ પ્રદર્શન કરતો પણ જોવા મળ્યો હતો। ચોક બજાર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। હું ફૈઝલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી। છેલ્લા ભાજપના 30-32 વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને 30 વર્ષથી આ પૂર પીડિતોને સુરતમાં આખું સુરત જે પૂરમાં પીડાઈ રહ્યું હતું ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યું છે। એના વિરોધમાં આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એસએમસી ના દરવાજે આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાંકણમાં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારું વિરોધ નોંધાયું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।